હેલો એવરીવન. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું વન ન્યુરોલોજિકલ ડિસીઝ કન્ડિશન એન્સેફેલાઇટિસ. વોટ ઇઝ ધી એન્સેફેલાઇટિસ? આઇટિસ મીન્સ આપણને ખબર છે કે ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન. સો વોટ ઇઝ ધી encephalitis? Encephalitis is nothing but it is a inflammation of the brain tissue. બ્રેન ટિશ્યુમાં જ્યારે આપણને ઇન્ફ્લામેશન જોવા મળશે એ કન્ડિશનને એન્સેફેલાઇટિસ કહેવાય. ટાઈપ્સ ઓફ એન્સેફેલાઇટિસ. સો there are mainly two types of encephalitis. First is primary encephalitis and second one is a secondary encephalitis. What is the primary encephalitis? So in the primary, when bacteria and virus it's directly affect to our brain કે બ્રેનમાં જ્યારે ડાયરેક્ટલી બેક્ટેરિયા એન્ડ વાયરસ જે છે તો બ્રેન અને સ્પાઇનલ કોર્ડ બોથ બંનેમાં જ્યારે ડાયરેક્ટલી અફેક્ટ કરે અને જેના કારણે આપણને ઇન્ફેક્શન જોવા મળે તો એ કન્ડિશનને પ્રાઇમરી એન્સેફેલાઇટિસ કહીશું. Then what is the secondary encephalitis? So it occur when an infection start elsewhere a body and then it travels to your brain. So body ની અંદર કોઈ પણ પાર્ટમાં આપણને ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન જે છે એ જોવા મળે એન્ડ એ ઇન્ફેક્શન જ્યારે બ્રેનમાં ટ્રાવેલ કરે તો એ કન્ડિશનને કહેવામાં આવે સેકન્ડરી એન્સેફેલાઇટિસ. નેક્સ્ટ રિસ્ક ફેક્ટર. તો ઓલ્ડર એડલ્ટ્સમાં આપણને જોવા મળશે ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ 1 year એન્ડ પીપલ વીક ઇમ્યુનિટી. જે પીપલમાં વીક ઇમ્યુનિટી સિસ્ટમ હોય એ લોકોમાં આપણને વધારે જોવા મળશે. ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે બિકોઝ ઓફ લો ઇમ્યુનિટી. જે બેક્ટેરિયા અને વાયરસની સામે જે ફાઇટ કરવાની જે કેપેસિટી હોય એ ઓછી હોવાના કારણે. નેક્સ્ટ ઇઝ અ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. સો ફર્સ્ટ ફીવર આપણને જોવા મળશે બિકોઝ ઓફ ધી ઇન્ફેક્શન. દેન હેડેક આપણને જોવા મળશે. વોમિટિંગ, સ્ટીફનેક, લેથાર્જી, થાકી જવું, કન્ફ્યુઝડ, દેન ડ્રોઝીનેસ, ચક્કર આવવા, હેલ્યુસિનેશન. ઇટ્સ વન ટાઈપ ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડર. દેન સ્લોવર મૂવમેન્ટ, કોમા ઇફ ધ ઇન્ફેક્શન ઇઝ અ સિવિયર. સીઝર ઓર એપિલેપ્સી. સીઝર આપણને જોવા મળશે જે ખેંચ આવવી જે આપણે કહીએ છીએ. ડિસ્કસ કરીશું આપણે લેટર અબાઉટ ધી સીઝર ઇન ડીપલી. દેન ઇરિટેબિલિટી, સેન્સિટિવિટી ટુ લાઇટ એન્ડ અનકોન્શિયસનેસ. ઇટિયોલોજિકલ ફેક્ટર્સ. સો ફર્સ્ટ પ્રાઇમરી એન્સેફેલાઇટિસના કોઝ કયા કયા છે તે. સો મેઇનલી આ જે ઇન્ફેક્શન જે છે એ આપણને વાયરસના કારણે જોવા મળે. સો પ્રાઇમરી ઇન્ફેક્શન જે છે એ શેના કારણે થતું હોય તો મેઇનલી ટુ કોમન વાયરસ આર ધેર. ફર્સ્ટ વન ઇઝ HSV herpes simple virus and EBV Epstein Barr virus. Then childhood virus including measles and mumps. Then arbovirus જે મસ્કીટો, ટિક્સ અને બીજા ઇન્સેક્ટ્સ દ્વારા ફેલાતો હોય. સો ધીસ ઇઝ ધી પ્રાઇમરી encephalitis and secondary encephalitis. It is a complication of viral infection. Viral infection નું complication છે જેના કારણે secondary encephalitis જોવા મળે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં મેઇનલી ફર્સ્ટ આપણે હેલ્થ હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન. દેન cerebrospinal fluid study. It helps to differentiate the condition from meningitis. So એન્સેફેલાઇટિસ છે કે મેનિન્જાઇટિસ છે ચેક કરવા માટે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ આપણે ચેક કરીશું, એની સ્ટડી કરીશું. દેન બ્લડ એક્ઝામિનેશન ફોર સુગર. બ્લડ ટેસ્ટ કરવામાં આવે કે સુગર માટે યુરિયા એન્ડ ઇલેક્ટ્રોલાઇટ મેટાબોલિક પ્રોડક્ટ્સને ચેક કરવા, એની સ્ટડી કરવા. યુરિન એક્ઝામિનેશન, ટોક્સિકોલોજીક સ્ટડી એન્ડ વાયરોલોજિકલ સ્ટડી, સિટી સ્કેન એન્ડ electroencephalogram. So this all the diagnostic evaluation. Then next is a complication. In the complication
loss of memory. So first major complication is loss of memory, then behavioral and personality change, epilepsy, fatigue, physical weakness, intellectual disability, lack of muscle coordination, vision problem પણ થઈ શકે, hearing problems, speaking issue, coma, difficulty in breathing and death. So these all the complication for encephalitis. Next, management, medical management. In that, pharmacological management, anti-inflammatory drugs and antipyretic drug. Antipyretic we have to know paracetamol, then anti-inflammatory drugs આપણે આપીશું acetaminophen, Tylenol, ibuprofen, Advil and naproxen sodium to relieve the headache and fever. So headache and fever ને રિલીવ કરવા માટે આપણે આ ડ્રગ્સ આપીશું. એન્ટીવાયરલ ડ્રગ એસાઇક્લોવિર એન્ડ સાઇટોવેન. Non-pharmacological management, oxygenation to be provided by nasal cannula. Oxygenation जो provide કરીશું આપણે nasal cannula through. Then mechanical ventilation is necessary in cardiorespiratory insufficiency. So when the cardiorespiratory insufficiency, so cardiac આપણને ખબર પડે કે cardiac જે due to when we check the vital signs, તો જે કાર્ડિયાક આઉટપુટ આપણને ઓછું જોવા મળે, બ્લડ પ્રેશર આપણને ઓછું જોવા મળશે, પલ્સ, રેસ્પિરેશન. તો જ્યારે આ બધી વસ્તુ આપણે ચેક કરીશું અને મિકેનિકલ વેન્ટિલેશનની જ્યારે જરૂર પડે, જે આર્ટિફિશિયલી જે વેન્ટિલેશન પ્રોવાઈડ કરે, તો વેન્ટિલેશન ઉપર પેશન્ટને આપણે રાખીશું. Then mannitol or glycerol may be needed to reduce the ICP. So ઇન્ફેક્શન જે છે એ વધવાના કારણે જે ઇન્ટ્રાક્રેનિયલ જે પ્રેશર જે છે એ પણ વધતું આપણને જોવા મળે, તો એને રિડ્યુસ કરવા માટે આપણે મેનિટોલ એન્ડ ગ્લિસરોલ આપીશું. કોર્ટિકોસ્ટેરોઇડ, એન્ટીબાયોટિક ડ્રગ, વિટામિન એન્ડ મિનરલ સપ્લિમેન્ટેશન, IV fluid therapy and dopamine to be given to treat shock and fluid electrolyte imbalance, anti-convulsive drug अगर epilepsy and seizure present હોય તો. ડાયગ્નોસિસમાં આપણે જોઈશું ફર્સ્ટ ineffective tissue perfusion, cerebral related to infectious process and cerebral edema, risk for imbalanced fluid volume related to fever and decreased intake, hyperthermia related to infectious process and cerebral edema, acute pain related to meningeal irritation and impaired physical mobility related to prolonged bed rest. Then nursing મેનેજમેન્ટમાં આપણે અસેસમેન્ટ કરીશું કે રિસેન્ટલી કોઈ ઇન્ફેક્શન થયું છે કે નહીં, ન્યુરોલોજીકલ સ્ટેટસ આપણે ચેક કરીશું, મેનેન્જિયલ ઇરિટેશન, હિયરિંગ લોસ છે કે નહીં, બધું ચેક કરીશું. ગોલમાં આપણે જે સેરેબ્રલ ટિશ્યુ પરફ્યુઝન જે છે, then maintain the fluid balance, reduce fever, reduce pain and to return to optimal level of functioning or mobility. Enhance cerebral perfusion. So first we have to assess the level of consciousness, vital signs આપણે ચેક કરીશું. Then if ICP is increased, then observe for a signs and symptoms of ICP. So આપણને કયા સિમ્ટમ્સ જોવા મળશે? મેઇનલી ઇટ્સ અ ડાયલેટ pupil. Then prepare a patient for a lumbar puncture procedure. Maintain fluid balance. So to prevent IV fluid overload which may worsen cerebral edema, monitor intake and output closely, monitor CVP, osmotic diuretic administration. And then we have to reducing the pain reduce કરવા માટે આપણે એનાલ્જેસિક્સ જે મેડિકેશન જે છે એ આપીશું. Then
promoting return to optimal level of functioning. So implement and rehabilitation intervention after the admission. So turning and we have to provide the comfortable position to the patient and reducing the fever. To reduce the fever, we have to administer the antipyretic drug, antimicrobial agent, monitor temperature very closely. Expected outcomes. So after the treatment, enhance cerebral tissue perfusion, reduce the fever, fluid balance maintain, reduce the pain and return to optimal level of functioning. So what is the prevention of this disease condition? First one is a practice a good hygiene. So good hygiene માટે આપણે practice કરવી it's necessary. Then don't use utensils. Get vaccination. Vaccination જો skip થઈ જાય તો જેના કારણે પણ ઇન્ફેક્શન ને આ બધું એજ જેમ વધે એ પ્રમાણે થવાના ચાન્સીસ છે. પ્રોટેક્શન અગેન્સ્ટ ધી મસ્કીટોઝ. Dress to protect yourself. Apply mosquito repellent. Then avoid to mosquitoes. Then get rid to water sources out your home. So this all the prevention of encephalitis.